ચોમાસું શરૂ થાય તે પહેલાં જ આંગણવાડી કેન્દ્રોમાં લાભાર્થીઓ માટે સલામતી અને વહીવટી તંત્ર દ્વારા ખૂબ જ મોટા આદેશો લાભદાયક આપવામાં આવ્યા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ચોમાસું શરૂ થાય તે પહેલાં ચોમાસા દરમિયાન આંગણવાડી કેન્દ્રોમાં લાભાર્થીઓની સલામતી માટે વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. મહિલા અને બાળ વિકાસ વિભાગના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત કુલ 1355 આંગણવાડી કેન્દ્રોમાં ચોમાસાની ઋતુ દરમિયાન બાળકો, માતાઓ તથા અન્ય લાભાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે વિશેષ તકેદારીના પગલાં હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લામાં કાર્યરત આંગણવાડી કેન્દ્રો મારફતે અપાતું પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પૂરક પોષણ અને આરોગ્યલક્ષી સેવાઓ ચોમાસામાં પણ અવિરત અને સુરક્ષિત રીતે ચાલુ રહે તે માટે તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તમામ બાળ વિકાસ યોજના અધિકારીઓ અને મુખ્ય સેવિકાઓને તેમના કાર્યક્ષેત્રના આંગણવાડી કેન્દ્રોની સ્થળ મુલાકાત લઈ મકાનોની સ્થિતિ અંગે વિગતવાર અહેવાલ તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને જર્જરિત અથવા અંશતઃ જર્જરિત મકાનોમાં આંગણવાડી કેન્દ્રોનું સંચાલન ના કરવા અને જરૂર જણાય ત્યાં આવા કેન્દ્રોને તાત્કાલિક ધોરણે સલામત તથા વૈકલ્પિક સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવા જણાવાયું છે. ચોમાસા દરમિયાન પાણી ટપકવું, છત ઉપર પાણી ભરાવું, વરસાદી પાણીના નિકાલની આપૂર્તિ વ્યવસ્થા અને વીજળી સંબંધિત જોખમોને ધ્યાનમાં રાખીને પૂર્વ તૈયારીઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. ચોમાસામાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો ના ફેલાય તે માટે કેન્દ્રોમાં નિયમિત સફાઈ, જંતુનાશક દવાઓનો છંટકાવ તથા સ્વચ્છ પરિસર જાળવવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત આંગણવાડી કેન્દ્રોમાં ઉપલબ્ધ પૂરક પોષણનો જથ્થો, રમકડા, શિક્ષણ સામગ્રી, ફર્નિચર તેમજ સ્માર્ટ ટીવી અને ટેબ્લેટ સહિતની સરકારી સંપત્તિનું યોગ્ય રીતે સંરક્ષણ થાય તેની પણ તકેદારી રાખવામાં આવી રહી છે. ભારે વરસાદ, પૂર કે વાવાઝોડા જેવી કુદરતી આપત્તિની સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સાથે સંકલન સાધી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. કોઈપણ જોખમી પરિસ્થિતિ કે નુકસાન જણાય તો ફોટોગ્રાફ સાથે ત્વરિત જિલ્લા કચેરીને જાણ કરવા આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ચોમાસા દરમિયાન આંગણવાડી કેન્દ્રોનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો કોઈ આંગણવાડી કેન્દ્રની ઇમારત જોખમી, જર્જરિત અથવા અસુરક્ષિત હાલતમાં જણાય તો તેની જાણ તાત્કાલિક સંબંધિત અધિકારીઓને કરે, જેથી સમયસર યોગ્ય કાર્યવાહી કરી શકાય અને લાભાર્થીઓની સુરક્ષા વધુ સારી રીતે સુનિશ્ચિત કરી શકાય. ધન્યવાદ.